નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં પુનરાવર્તનના ભાગરૂપે સ્વાધ્યાય રેખા અને ખૂણો એમાં અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશું. અહીં આપણે રેખા અને ખૂણો જેમાં સૌપ્રથમ બેઝિકલી માહિતી આપણે મેળવીએ કે ખૂણાના માપના આધારે ખૂણાના ત્રણ પ્રકાર પડે છે, જેમાં લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. લઘુકોણ કોને કહેવાય? જે ખૂણાનું માપ 90 અંશ કરતાં નાનું હોય તેને લઘુકોણ કહેવામાં આવે છે. જે ખૂણાનું માપ 90 અંશ હોય છે તેને કાટકોણ કહેવાય છે, અને જે ખૂણાનું માપ 90 અંશ કરતાં મોટું હોય છે તેને ગુરુકોણ કહેવામાં આવે છે. આ આપણે ત્રણ પ્રકાર જોયા: લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. તો આ આપણે ત્રણ પ્રકારના આધારે ખૂણાના માપના આધારે ત્રણ પ્રકાર જોયા. હવે ખૂણાઓની જોડ જે આવે છે એના ઉપર આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે અલગ અલગ પ્રકારના ખૂણાઓ દોરતા થયા છીએ, જે આપણે ધોરણ 6માં ભણી ગયા છે. હવે આ ખૂણાઓની જોડ હોય તો કયા પ્રકારના ખૂણાઓ બને છે તેનો આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશું. એટલે કે અહીં જો મેં બે ખૂણાઓ આપ્યા છે, એકનું માપ છે 30 અંશ, બીજાનું માપ છે 60 અંશ. જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય તેને એકબીજાના કોટિકોણ કહેવાય છે. જેમ કે 30 અંશના ખૂણાનું માપનું કોટિકોણનું માપ શોધવું હોય તો એ કેટલું થાય એ સૂત્રની મદદથી શોધી શકાય છે. જેમ કે 30 છે આપેલ ખૂણો 30 છે, 30ના કોટિકોણનું માપ શોધવું હોય તો 90 ઓછા આપેલ ખૂણો 90 અંશ ઓછા 30 બરાબર કેટલા આવ્યા? 60. એવી રીતે કોઈ પણ જે તમને ખૂણા આપવામાં આવ્યા છે એ ખૂણાનું કોટિકોણનું માપ શોધવું હોય તેને 90 અંશના ખૂણામાંથી બાદ કરી શકાય. હવે આપણને એ થાય કે કોઈ પણ બે ખૂણા, જેમ કે હું એમ લઉં છું, એક ખૂણો 60 લઉં છું, બીજો 40 લઉં છું, તો એ બંનેનો સરવાળો 100 થાય, તો એ કોટિકોણ કહેવાય છે? ના. જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો જ હોય તેને જ કોટિકોણ કહેવો. જેમ કે હું એમ કહું છું કે એકનું માપ 45 છે, બીજાનું માપ 44 છે, તો એ બંને ખૂણા છે એનો સરવાળો 89 થાય, એ બંને કોટિકોણ કહેવાય? ના, ન કહેવાય. જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય તેને એકબીજાના શું કહેવામાં આવે છે? કોટિકોણ કહેવામાં આવે છે.